આ છે મહાભારત, એક ધર્મ યુદ્ધ છે આ, વિધાતાનું છે વિધાન આ. અગ્નિ પરીક્ષા છે આ યોદ્ધાઓની, ધર્મ અધર્મની આ મહાકહાની. આ છે મહાભારત, ધર્મ યુદ્ધ મહાન, ધર્મ યુદ્ધ મહાન. હે રાજન, મહાભારતની કથા અમર છે. તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો માર્ગ બતાવે છે. હે રાજન, પછી રાજા હસ્તિસેન આ પરિસ્થિતિનો ઉકેલ કાઢવા માટે નગરના પ્રામાણિક માણસોનું એક પંચ નિમે છે અને આ પંચોને સભામાં બોલાવે છે. હે પંચો સાંભળો, આજે એક માછલીના પેટમાંથી એક મનુષ્ય પુત્ર અને પુત્રી મળ્યા છે કે જે મારા રજનો અંશ છે, પરંતુ તે માછલી આ માછીમાર શોધી લાવ્યો છે, તેથી તે પણ આ બાળકોનો હકદાર છે. હે પંચો, ભગવાનને માથે રાખી સારી રીતે તમારી દ્રષ્ટિમાં યોગ્ય લાગે તે રીતે અમારા બંનેના કષ્ટ કાપો અને ન્યાય કરો. આપણે પુત્રી દાસરાજને અને પુત્ર રાજાને આપીએ તો કેવું? અને દાસરાજને રાજા પાસેથી થોડું ધન પણ અપાવીએ તો બોલાવો. હે મહારાજ, અમે નક્કી કર્યું છે કે તમે પુત્રને રાખો અને ગરીબ માછીમારને પુત્રી આપો અને સાથે સાથે પૂરતું ધન પણ આપો. બોલો, મંજૂર છે? મંજૂર છે. હે પરીક્ષિત નંદનમાં, પછી પંચે પુત્ર રાજાને અને પુત્રી દાસરાજને સોંપે છે અને દાસરાજને રાજા ઘણું જ ધન પણ આપે છે. હે રાજન, દાસરાજ ખુશ થાય છે. રાજા પુત્રનું નામ ઉલ્કમુખ પાડે છે અને દાસરાજ પુત્રીનું નામ મત્સ્યગંધા રાખે છે. હે રાજન, એમ કરતા પુત્રી ગુણવંતી મત્સ્યગંધા 12 વર્ષની થાય છે, પણ વેપાર ધંધામાં વ્યસ્ત દાસરાજ પુત્રીને પરણાવતો નથી. હે રાજન, આ માછીમાર વહાણવટુ અને વેપારમાં એવો ખોવાઈ જાય છે કે કન્યા પરણાવવા લાયક થઈ હોવા છતાં તેના લગ્ન કરવાની કંઈ પણ ચિંતા નથી. હે વાલી પુત્રી, જોત જોતામાં 12 વર્ષ વીતી ગયા. આજના દિવસે તું મને અને તારી માને મળી હતી. હા, 12 વર્ષ પિતાજી. હે પિતાશ્રી, હવે હું થોડીવાર યમુનામાં નૌકા વિહાર કરી આવું? હા, તું જા, મારે પણ નીકળવાનું છે, ઘણા જ કામો છે. હે રાજન, એક દિવસ મધ્યરાત્રિ એ ત્રણેયમાં બાપ અને પુત્રી સૂતા હોય છે, ત્યારે બહારથી પરાશર ઋષિનો અવાજ આવે છે. શું કોઈ ઘરે છે? અરે ભાઈ નાવિક, કૃપા કરીને બહાર આવો. શું કોઈ ઘરે છે? હે ભાઈ હોડીવાળા, મહેરબાની કરીને બહાર આવો. ઓ, શું કોઈ ઘરે છે? અરે ઓ બ્રાહ્મણ દેવતા, કેમ આમ અડધી રાત્રે બૂમો પાડી મને જગાડ્યો? અરે હે મારા ભાઈ નાવિક, મારે તપ કરવા અત્યારે જ જમુનાની પેલે પાર જવું છે. નાવ વગર કેવી રીતે જાઉં? કૃપા કરી મૂકી આવે. અરે ઓ બ્રાહ્મણ, હું તમને અત્યારે મૂકી આવું, પણ બદલામાં મને શું આપશો? ધનમાલની ખોટી આશા ના રાખતો. મારી પાસે લંગોટી, વસ્ત્ર અને તુમડું જ છે. અરે તમે આ શું બોલો છો? ઓ બ્રાહ્મણ, લંગોટી તમે જ રાખો અને માંગી ખાઓ. જાઓ, હું તમને નહીં લઈ જાઉં. હે રાજન, આ બંનેના હોંકારા સાંભળી મત્સ્યગંધા ઉઠે છે અને દરવાજે આવીને ઋષિને જોઈ નમસ્કાર કરે છે. હે પિતાશ્રી, હવે જવા દો. વિદ્વાન બ્રાહ્મણ દેવ છે, તેમને ખરાબ ના બોલાય, એમને ક્ષમા કરો. અરે પણ હમણાં અત્યારે હું તેમને કયા મૂકવા જાઉં? બહુ જ થાકી ગયો છું. મને આજ્ઞા આપો પિતાજી, હું મૂકી આવું. અને હે રાજન, પછી દાસરાજે મત્સ્યગંધાને રજા આપી અને ઋષિ પરાશર અને મત્સ્યગંધા નાવમાં બેસી સામે તીર જવા નીકળે છે. હે બ્રાહ્મણ દેવ, આપ શું કરી રહ્યા છો? જરા તમારા હૃદયથી વિચારો, હું ક્યાં છું અને તમે કોણ છો? હે દેવી, મારું મન મારા કાબુમાં નથી. મને કંઈ સમજાતું નથી. મારે શું કરવું જોઈએ? ભગવાનની ઈચ્છા શું છે? ઋષિવર, આ શું કહી રહ્યા છો? આ શક્ય નથી. હું આ કેવી રીતે સ્વીકારી શકું? ચિંતા ન કરો મત્સ્યગંધા, આ નિયતિ છે. હે જન્મેજય રાજા, મત્સ્યગંધાની વિનંતી છતાં છેવટે નિયતિને વશ પરાશર ઋષિએ શાપની ધમકી આપી મત્સ્યગંધાને વશ કરી લે છે અને મત્સ્યગંધા ગર્ભવતી બને છે. ને પછી બંને સામે તીરે પહોંચે છે. પરાશર ઋષિ ખૂબ પસ્તાય છે.
અને ત્યાંથી ચાલવા માંડે છે ત્યારે મત્સ્યગંધા તેમનો હાથ પકડે છે. હે નાથ, મને મૂકીને ના જશો. હું તમારી સાથે આવીશ. હું હવે ગર્ભવતી છું. તે પિતા જાણશે તો મને મારી નાખશે. હું મારા ઘરે નહીં જાઉં. હે મત્સ્યગંધા, તને કોઈ નહીં મારી નાખે. આ મારા તને આશીર્વાદ છે, અને જે ગર્ભ રહ્યો છે તારા પેટે તે વ્યાસ નારાયણ તારા પુત્ર તરીકે છે. તેમના જન્મ વખતે તારા અંગમાંથી કસ્તુરીની વાસ ઉડશે. હે રાજન, એમ કહી ઋષિ ત્યાંથી ચાલવા માંડે છે અને મત્સ્યગંધા નાવમાં બેસી ઘેરે આવે છે. હે રાજન, ઘેરે પાછા ફર્યા પછી મત્સ્યગંધાએ આ વાત કોઈને જણાવી નહીં અને એમ ને એમ 5 માસ વીતી ગયા. ત્યારે 5મે મહિને આ વાત જાહેર થઈ જાય છે અને મત્સ્યગંધા પિતાથી છૂટી પડી વનમાં એકાંત ઝૂંપડીમાં પ્રભુની ભક્તિમાં જીવન વિતાવે છે. અને હે રાજન, 10 માસ પછી મત્સ્યગંધા એક રૂપાળા પુત્રને જન્મ આપે છે અને જન્મતાની સાથે જ આ બાળક ઓર સાથે માતાને છોડીને જાય છે. હે જન્મેજય રાય, ત્યારે મત્સ્યગંધા અને પરાશરની વાત યાદ આવે છે. આ મારા તને આશીર્વાદ છે, અને જે ગર્ભ રહ્યો છે તારા પેટે તે વ્યાસ નારાયણ તારા પુત્ર તરીકે છે. તેમના જન્મ વખતે તારા અંગમાંથી કસ્તુરીની વાસ ઉડશે. હે જન્મેજય રાય, મત્સ્યગંધા પુત્ર વેદ વ્યાસને આ રીતે જવાની ના પડે છે અને પોતે એકલી અહીં શું કરશે તેમ જણાવે છે. ત્યારે વેદ વ્યાસ તેમના જન્મનું પ્રયોજન જણાવે છે. તેઓ જણાવે છે કે તેમનો જન્મ જીવોના કલ્યાણ હેતુ થયો છે. હે રાજન, તેઓ તેમની માતાને સાંત્વના આપે છે અને જણાવે છે કે ટૂંક સમયમાં તમારા લગ્ન એક રાજવી સાથે થશે. અને જીવનમાં ક્યારેક જરૂર પડે તો મને યાદ કરશો તો હું જરૂર આવીશ. વેદવ્યાસે માતાને શાંતિ આપી. અને હે રાજન, એમ જણાવી વેદવ્યાસ ત્યાંથી જતા રહે છે અને નર્મદામાં વસવાટ કરે છે અને પુસ્તકો લખે છે. હે રાજા, આવનારા દુષ્ટ કલિયુગમાં જે મનુષ્યો તે પુસ્તકો વાંચશે તેઓ ભગવાનને સમર્પિત રહેશે. હે રાજન, પુત્ર ગયા પછી મત્સ્યગંધા એકલી રહી જાય છે અને ઋષિ પરાશરના વચનો અનુસાર તેના શરીરમાંથી કસ્તુરીની સુગંધ ચારે બાજુ ફેલાઈ જાય છે. હે રાજન, તમારા પૂર્વજોની ગાથા સાંભળો. આ ધર્મ યુદ્ધની એ મહાન ગાથા અહીંથી શરૂ થાય છે, જેનું હું હવે વિસ્તારપૂર્વક વર્ણન કરીશ. હે રાજા, થોડા સમય પછી હસ્તિનાપુરના મહારાજા શાંતનુ, જે સમુદ્રના અવતાર જેવા હતા, ઘોડા પર સવાર થઈને તે એ વનમાં પ્રવેશ કરે છે જ્યાં મત્સ્યગંધા રહેતી હતી અને કસ્તુરીની ગંધ મેળવીને તેને કસ્તુરી મૃગ સમજીને મત્સ્યગંધાની ઝૂંપડી પાસે આવીને ત્યાં મત્સ્યગંધાને જુએ છે અને પૂછપરછ કરે છે. હે સુંદરી, તું કોણ છે અને આ એકાંત વનમાં એકલી કેમ રહે છે? તું કોની પુત્રી છે? હે મહારાજ, હું મનુષ્યજાતિ છું. અયોધ્યાના પ્રમુખ માછીમારની પુત્રી છું. મારી માતા સાથે અણબનાવ હોવાથી મને વનમાં કાઢી મૂકી છે. હે સુંદરી, હું હસ્તિનાપુર નરેશ શાંતનુ. ચાલો સુંદરી, મારે મહેલે હું તમને પટરાણી બનાવવા માંગુ છું. મારી સાથે લગ્ન કરશો? હે હસ્તિનાપુર નરેશ મહારાજ શાંતનુ, ભલે મારી પણ એ જ ઈચ્છા છે. તમારી ઈચ્છાને માન આપું છું. હું આપની સાથે ફેરા ફરવા તૈયાર છું. પરંતુ હે મહારાજ, મારી ઈચ્છા છે કે મારા પિતાશ્રી દાસરાજ મારા લગ્ન આપની સાથે કરાવે. હે જન્મેજય રાય, મત્સ્યગંધાની વાત સાંભળી રાજા શાંતનુ ત્યાંથી પાછા ફરે છે અને અયોધ્યા ગામે આવી માછીમાર દાસરાજને ઘેરે આવે છે અને જણાવે છે, હે મત્સ્યરાજ, જો તમે તમારી પુત્રી જે જંગલમાં રહે છે તેના મારી સાથે લગ્ન કરાવો તો હું તમારી ઘણી આશાઓ પૂરી કરીશ. ભલે મહારાજા, પણ મારા મનમાં એક વિચાર છે કે તમારો પુત્ર ગાંગેવ અહીં આવીને આપનો વિવાહ કરે તો પરણાવું. તમારો વિચાર સારો છે, હું વિચારીશ. હે પરીક્ષિત નંદન, સાંભળો. આ વાર્તામાં હસ્તિનાપુર નરેશ શાંતનુ અને તેમનો પુત્ર ગાંગેય કોણ છે? હું હવે તેમની વાર્તા વિગતવાર કહી રહ્યો છું.